નવનીતભાઈ ને કીધું છે તમને ન્યાય આપવા માટે કદાચ કોઈ ઉભો ન રહે ને તો અમે જે આવી નથી હંમેશા ઉભા રહીશું અને અમારો તહેવાર છે 300 નહીં 3000 ફોરેલો બધા પાસા વિચારવા પડે. આજે એક વાત છે જેના પર 300 હાથ દાખલ કરેલી છે કે મારે આવું પણ કેમ આવું 2 વર્ષની શરત કરેલી છે તમારે આમાં કઈ જવાનું નહીં. એમાંથી 50 ઉપર ગુના દાખલ થાય 50 પરિવારના લોકો ક્યારે કન્યા થાય ત્યારે આવવા દેશે ખરા નહીં. આંદોલન બંધ કરો ગામે ગામ એવા યુવાનોને તૈયાર કરો કે એના મતની કિંમત સમજાય. આપણા સમાજના જેટલા પણ આગેવાનો હોય કોઈ બી પક્ષના હોય અને ચિરાગ ઝાલાના સમાજના 2 હાથ જોડીને આપણે કરવાનું કરીએ અને વંદન પણ કરીએ. જો વારંવાર ધોકા ખાવા પડે બરાબર તો એ આગેવાનોએ સાથ સહકાર આપવો પડે કે દીકરા તમે લડો છો તો લડો અમે બેઠા છીએ. જે લોકોએ આપણો દાવ લીધો છે એનો દાવ આપણે ક્યાં લેવાનો છે? મત પેટીમાં. આ ગુજરાતમાં 35 કે 40% કોળી સમાજની વસ્તી છે, 60% ઓબીસી સમાજની વસ્તી છે. એમાં આહિર સમાજ પણ આવે, ભરવાડ સમાજ પણ આવે, સથવારા પણ આવે. આખો ઓબીસી સમાજ ને 146 જ્ઞાતિ આવે. એસસી એસટી હોય કે માઇનોરિટી સમાજ હોય, આજે આ ઓબીસી સમાજ ને આ કોળી સમાજ ને વસ્તી પ્રમાણે પ્રભુત્વ આપવામાં આવતું નથી. નવનીતભાઈ તો ખાલી નિમિત્ત બન્યા છે આ સમાજને એક કરવા માટે. મેં પેલા પણ કીધું કે મને બહુ બધા ફોન આવ્યા ચિરાગભાઈ ટ્રસ્ટ બાબતે ના બોલો તમને ધર્મ વિરોધી કે ચીતરી દે છે. મેં કીધું મારો ફોટો લગાડો ને લખો કે ચિરાગભાઈ ધર્મ વિરોધી છે. એવી ખોટી સેવા ક્યાંય નથી કરવાની જે આપણો ઉપયોગ થાય. સેવા ક્યાં કરો આપણા સમાજની હોય સેવા કરવાની. નવનીતભાઈ ને આપણે એમ હોય કે ન્યાય ન મળે તો હપ્તામાં કહેવાનું ન્યાય અપાવવાનો, કેવળ હોય જાય ન્યાય અપાવવાની આંદોલન કરવાનું જરૂર નથી. હજી પણ કહું છું જો આપણે 3-4 દિવસમાં ન્યાય ના મળે ગામને ગામ 15-20 યુવાનોની ટીમ તૈયાર કરો. સિંહાસનમાં ઓબીસી એસસી એસટી સમાજને સાથે રાખી ગાંધીનગરના સિંહાસન ઉપર કબજો કરીએ અને સત્તા સ્થાપિત કરીએ. સમજાય છે? સૌથી વધારે મત આપણા છે, જેના 2% મત છે, 8 વખત મુખ્યમંત્રી બની ગયા. જેના 6% મંત્રી મત છે મુખ્યમંત્રી બની ગયા. એમના ગૃહમંત્રી એના મંત્રી આપણા 5 હતા 3 કરી દીધા. આપણે સરકારને પણ વંદન કરીએ છીએ પણ બંધારણ શું કહે છે કે દરેકને સમાન હક મળવો જોઈએ. તો આપણે કોઈના દાડિયા કરવા આવ્યા નથી. ઉપાવી માની નથી લેવાનું પણ તર્ક સાથે આગળ વધવાનું. વધારે આપણે ચર્ચા કરવાની નથી. ન્યાય લેવાનો છે, ન મળે તો સત્તા હાસિલ કરીને લેવાનો છે. બાકી લેવાનો છે આપણે ન્યાય નથી મળતો. આપણા આઈએસ આઈપીએસ અધિકારીઓ કેટલા છે? બીજું કે 4-5 દિવસ નાટક બતાવે છે. આપણું પોલીસ પ્રશાસનનું કામ શું હોય કે આ જે માહોલ બગડ્યો છે શાંતિથી સમાપ્ત થાય એના માટે તાત્કાલિક તો જે અધિકારીઓ બેદરકારી દાખવી છે એના ઉપર ગુના દાખલ થવાના. બીજું કે હવે આગામી દિવસોમાં જો નવનીતભાઈને ન્યાય ન મળે તો ગામે ગામ આપણે જાગૃત થવાનું આપણે ટીમ તૈયાર કરવાની છે. કેટલા લોકો તૈયાર છો? સમાજના મુખ્યમંત્રી હોય, ઓબીસી સમાજનો ગૃહમંત્રી હોય, ઓબીસી સમાજનો નાણામંત્રી હોય, એસસી એસટી નો ઉપમુખ્યમંત્રી હોય, એના બાપની કેવળ નથી આ કોડીને અત્યારે વરણ સ્વીકારવા માટે તૈયાર છે. પણ આ કોડીની આંખો અને મગજ ખુલે તો ને સમજો. અને ડર છે ને ખાલી મતનો છે, બાકી કોઈનો ડર નથી. તો મતનો ડર હોય તો મત પેટીમાં પાડી દેવા જોઈએ. બાકી હંમેશા છે ને
ન્યાય માટે ભીખ માંગવી પડશે, ભીખ. સમજો, અમારી અંદરની વેદના બોલે છે, અંદરની વેદના બોલે છે. જાગૃત થાવ. હું કહું એમ હજી કહું છું, માની નથી લેવાનું. તમારે તર્ક સાથે આગળ વધવાનું છે. નવનીતભાઈને કીધું છે તમને ન્યાય આપવા માટે કદાચ કોઈ ઉભો ન રહે ને તો અમે જે આવી ને ટીમ હંમેશા ઉભા રહીશું. અને અમારો તહેવાર છે 300 નહીં 3000 ફોરેલો બસ શાંતિપૂર્ણ રીતે કોઈ હાવો કરવાનો નથી ભાઈ. બે હાથ જોડીને વિનંતી કરું. અહીંયા જે મહુવાના આગેવાનોએ જે આયોજન કર્યું હોય બરાબર, એ રીતે આપણે આગળ વધવાનું છે. અમારે હવે બાપા સીતારામના દર્શન પણ કરવા જવાના છે. એક જ મિનિટ કોઈ બોલતા નહીં ભાઈ. આગેવાનો કોણ? સાંભળો. બીજું કે જો આ સભાની ને ભાઈ રાહ જોડે છે ને ત્યારે સભા હું તમને સાંભળો. અરે સભા થઈ જાય તો બીજી જગ્યાએ સભા કરજો. આપણે બે સાંભળીએ. બાપુને આપણે બીજું સાંભળો. બીજે એસઆઈટીની રચના થઈ. સાંભળો. એસઆઈટીની જે રચના થઈ છે આપણા સમાજના જેટલા પણ પક્ષ મૂકી બરાબર એક પાછળ બેઠા ને એક પાછળ રજૂઆત કરવા ગયા. એના માટે દિલથી વંદન અને ચાલુ છે. બીજું એસઆઈટીની રચના થઈ છે તો આપણે એને 2-5 દિવસનો સમય આપવો જોઈએ. એટલે ત્યાં સુધી બધાએ શાંતિ રાખવાની છે. બીજું સમાજ વચ્ચે ના ફેરવાય એ આપણા બધાની. બીજા લોકો ભલે આપણે ફોન કરી છે, આપણે કોઈ જો કોડીને દીકરા હોવ ને તો તમારે કોઈ પણ ફોન કરવાનો નથી. શાંતિ જાળવવાની છે. અમે નવનીતભાઈ છીએ. આપણા આગેવાનોએ નેતૃત્વ લીધું છે બરાબર. એનો આદેશ ન આવે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે બરાબર. પછી આપણે નવનીતભાઈ માટે જે પણ કરવું પડશે આપણે તૈયાર